વાવ જિલ્લાનો વિધિવત શુભારંભ વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અને મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે થરાદ ખાતે કલેક્ટર કચેરીનો વિધિવત શુભારંભ. વાવ થરાદ જિલ્લો 8 તાલુકા થરાદ, વાવ, સોઈગામ, ભાભર, દિયોદર, લાખણી, ઢીમા અને રાહ. 2 નગરપાલિકા, 416 ગામ, કુલ વસ્તી 9,78,840. અને ગાંધી જયંતિ બને છે. આ સરહદી વિસ્તારના પ્રજાજનોની સુખાકારી વધે તે માટે દેશના પ્રધાનમંત્રી દેશના માર્ગદર્શનમાં આપણા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે અને તેમની કેબિનેટે નવા વાવ થરાદ જિલ્લાના નિર્માણનું જાહેરનામું અને તેની શરૂઆત આજે ગાંધી જયંતિના દિવસથી વિજયાદશમીના દિવસથી નક્કી કરી. હું દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ અને માન્ય મુખ્યમંત્રી શ્રી બંનેનું હૃદયથી આ વિસ્તારના પ્રજાજનો વતી આભાર માનું છું. આજે આ કાર્યક્રમની અંદર આ કાર્યાલય અને તમામ કચેરીઓ જિલ્લાની અને તાલુકાની, નવા તાલુકાની અંદર ઓગળ તાલુકો, ધરણીધર તાલુકો, હળાદ તાલુકો અને રા તાલુકો, તેની પણ કચેરીઓનું કામ આજથી જ ચાલુ થાય તે માટે માન્ય પ્રભારી મંત્રી માન્ય શ્રી બળવંતસિંહજી રાજપૂત તેઓ પ્રત્યક્ષ અહીં આવ્યા છે. હું આભાર માનીશ માન્ય મંત્રીશ્રી અને માન્ય મુખ્યમંત્રીશ્રી કે તેમણે ઇનિશિયેટિવ લઈને તાત્કાલિક કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા પોલીસ વડા અને તે સાથે તમામ સ્ટાફની પણ એડોક નિમણૂક આજે કરી છે. આજથી જ આ કચેરીઓની શરૂઆત થવા માટે પુનઃ આ વિસ્તારના પ્રજાજનો વતી, આ સરહદી વિસ્તારના ખમીર બનતા પ્રજાજનો વતી તેમની અપેક્ષા અને આકાંક્ષાઓ વતી હું રાજ્યના મુખ્યમંત્રીશ્રીનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું. સાહેબ, પત્રકાર મિત્રો કે ન થયું હશે, આજે કહું છું, પ્રજાની આકાંક્ષા હતી, પ્રજાની અપેક્ષાઓ હતી અને પ્રજાની અપેક્ષાઓ આજે પૂરી થઈ છે.